મિત્રો ફાઇનલી આપણે લગ્ન પતાવીને રિસોર્ટથી નીકળી રહ્યા છીએ. હવે આપણે સીધા જઈ રહ્યા છીએ આણંદી જલારામ મંદિર. એમાં કને આજની રાત રોકાશું આપણે અને પછી કાલ સવારે ફરવા માટે જશું. તો એ તમે નેક્સ્ટ વ્લોગમાં જોજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 9:44, એટલે 9:45 વાગી ગયા છે રાતના. અને અમે અત્યારે જલારામ મંદિર પહોંચી આવ્યા છીએ. અહીંયા આગળ અમે પહોંચી તો 9 વાગે આવ્યા હતા, પરંતુ અહીંયા કને ઓફિસ ટાઈમ અને અન્નપૂર્ણા જે લોજ છે એનો ટાઈમ, પ્રસાદ લેવાનો ટાઈમ રાતના 10 વાગે છે. 10 વાગે બંધ થઈ ગયા છે. તો પહેલાં અમે જમવા ગયા, જમીને પછી અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ. દર્શન હું તમને પણ કરાવું. આ રહ્યું, આ છે મુખ્ય મંદિર. મંદિરમાં એન્ટ્રી કરતાની સાથે સૌથી પહેલાં આપણને રામ સીતા અને લક્ષ્મણજીના દર્શન થાય છે. તેની જમણી બાજુમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાના દર્શન અહીંયા કને થાય છે. ત્યારબાદ અહીંયા કને બાજુમાં હનુમાનજીના પણ દર્શન છે. ત્યાં સામે ગણપતિ બાપાના પણ દર્શન છે. અને સાથે સાથે શ્રી રાધા કૃષ્ણના પણ દર્શન અહીંયા કને છે. હજી આપણે લેફ્ટ સાઈડમાં જશું તો સૌ પ્રથમ અહીંયા આગળ ભગવાન શંકરના દર્શન છે. હજી બાજુમાં જતા આપણા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાના પણ દર્શન છે અહીંયા આગળ. અને ત્યાં સામે છેલ્લે સંતોષી માતાના પણ દર્શન છે. એમનું પણ મંદિર છે. મિત્રો, આ હતા આપણા આજના અહીંયાના આણંદીના જલારામ બાપાના મંદિરના દર્શન. તો મિત્રો, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. આજના વિડીયોમાં બસ આટલું. ચાલો મિત્રો, હવે તમને હું આણંદીમાં કાલે ક્યાં શું ફરવા જવાનો છું એની તમને ખબર પડશે નેક્સ્ટ વ્લોગમાં. તો બન્યા રહો મારી સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય. The next day. તો મિત્રો, સુપ્રભાત. ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. તો મિત્રો, આજે છે તારીખ 21 તારીખ. અત્યારે વાગી રહ્યા છે સવારના 11:30. તો તમે લાસ્ટ વ્લોગમાં તમે જોયો, અમે આવી ગયા છીએ જલારામ મંદિર આણંદીમાં. તો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયાથી પિંપરી વૈષ્ણોદેવી માતાજીના મંદિરે દર્શન કરવા. ચાલો મિત્રો, આપણે ત્યાં જઈએ. તો મિત્રો, અમે વૈષ્ણોદેવી મંદિર જવા માટે નીકળી ગયા છીએ અને અમને ગાડી પણ મળી ગઈ છે. તો મમ્મી, કેવું લાગી રહ્યું છે? જોરદાર, એક્સાઇટેડ. લગ્નનો થાક ઉતરી ગયો છે અને હવે ફરવાની ટ્રીપ એન્જોય કરી રહ્યા છે અમે. અને શરૂઆત અમારા માતાજીના દર્શનથી જ કરીએ છીએ, એટલે અમારી આખી ટ્રીપ અને જર્ની બહુ જ સરસ જાય એવી માતાજી પાસે પ્રાર્થના. અને નીકળ્યા પહેલાં જલા બાપાના આશીર્વાદ ઓલરેડી લઈ જ ચૂક્યા છીએ અને જલા બાપાના ઘરમાં જ અમે લોકોએ સ્ટે લીધો છે, એટલે અમારી બાકીની બહુ જ સરસ જર્ની જશે એવી તમારા બધાની શુભેચ્છા અમને દેજો. થેન્ક યુ. कोई बात नहीं, उसके पीछे भागा थे. તો મિત્રો, આપણે આગળ જોઈ રહ્યા છો આ ગાડી એ છે ટાટા પંચની ફેસલિફ્ટ, જે અત્યારે રોડ પર ટેસ્ટિંગ માટે નીકળી રહી છે. તો ચાલો મિત્રો, તમને પણ એની થોડી ઘણી બહારથી શોર્ટ્સ દેખાડો.
વૈષ્ણોદેવી મંદિર પહોંચી આવ્યા છીએ. અહીંયા રહ્યો આપ જોઈ શકો છો. વૈષ્ણોદેવી મંદિરથી દ્વારે દર્શન કરીને આવી ગયા છીએ. આઈ હોપ તમને ગમે એવો છે ભગવાનના દર્શન. તો ચાલો મિત્રો હવે સામે જ એક ગણપતિ મંદિર છે, ત્યાં આગળ પણ એક દર્શન કરતા આવીએ. કામ ચાલુ છે તો સાઈડમાંથી દર્શન કરવા જવાનું છે. જોઈએ ને આપણે પૂછીએ હા વાંધો નહીં. મિત્રો ગણપતિ મંદિરની બાજુમાં જ એક દત્ત મંદિર છે, દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. જય ગુરુદત્ત. તો મિત્રો વૈષ્ણોદેવી અને ગણેશ મંદિર અમે દર્શન કરીને એમ નીકળી ગયા છીએ અપ્પુઘર જવા માટે. તો ચાલો મિત્રો હવે આપણે અપ્પુઘર જઈએ. અમને અપ્પુઘર જવા માટે ગાડી પણ મળી ગઈ છે. તો મિત્રો ફાઇનલી અમે અપ્પુઘર પહોંચી આવ્યા છીએ. તમે જોઈ શકો છો મારી સામે જ છે અપ્પુઘર. તો ચાલો મિત્રો અહીંયાથી એન્ટ્રી લઈએ, કેમ છે શું છે. ચાલો મિત્રો હું તમને દેખાડું. પપ્પા પેમેન્ટ કરી રહ્યા છે ટિકિટ માટેનો. ત્યાં સુધી હું તમને અહીંયાનો ગાઈડ દેખાડી દઉં, ગાઈડ પેજ દેખાડી દઉં. તો મિત્રો આ છે આપણો ગાઈડ પેકેજ. મિત્રો આનામાં ખાલી એક રોલર કોસ્ટર બંધ છે, બાકી અમે આ બધી રાઈડ કરી શકશું. પણ રોલર કોસ્ટરની જગ્યાએ બીજી કોઈ પણ રાઈડ અમે એક્સ્ટ્રા કરી શકશું. પણ એમાં 12D સિનેમા અને ધાકડ ગાડી એક જ વાર, એ ડબલ વાર નહીં થાય. તો ચાલો મિત્રો હવે આપણે બેલ્ટ લગાવી લઈએ. લઈ લઉં છું. और 2 से 2:30 बजे तक हाँ ठीक है. लंच टाइमिंग रहता है. ओके. लाइट बंद रहेगी. उसी टाइम में आप कुछ नाश्ता वगैरह करने का रहेगा तो कर. थैंक यू दादा. थैंक यू दादा. क्या नाम है आपका? पांडकर. पाणकर. सुरेश. सुरेश पाणकर. थैंक यू दादा. वेलकम. ફાઇનલી આપણે બેન્ડ લઈને હવે આપણે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે અહીંયા કને गेट पर काका મળ્યા. काका શું નામ તમારું? आपका क्या नाम क्या है? जीएस पाटिल. जीएस पाटिल. आपको आपसे मिलकर बहुत खुशी हुई. थैंक यू. ये मेरा यूट्यूबर है, ये आप यूट्यूब पे चले जाइए. आपका इसीलिए लिया उसने. તો મિત્રો ટિકિટ લેતી વખતે કાકાએ આપણને કહ્યું હતું કે 2 થી 2.5 જે છે અડધી કલાકનો લંચ બ્રેક હશે, ત્યારે બધી રાઇડ્સ બંધ હશે. તો આપણે તે રાઈડ કરવાની જગ્યાએ આપણે ત્યારે આપણે કોઈક પણ નાસ્તો કરી શકશું. તો ચાલો મિત્રો હવે આપણે એક પછી એક દરેક રાઈડનો આનંદ માણીએ અને તમને પણ દેખાડું. અમે સૌથી પહેલાં જઈ રહ્યા છીએ F1 રેસિંગ માટે. ચાલો મિત્રો.
Destination car ride will be not be offered as નમસ્કાર દાદા, ગુડ મોર્નિંગ. હું લાલમાં બેસું છું. ભલે. મિત્રો નક્કી થયું છે કે હું લાલ ગાડીમાં બેસવાનો છું. બેના બેસે પિંક ગાડીમાં, પપ્પા ત્યાં જઈ રહ્યા છે બ્લુ ગાડીમાં, અને મમ્મી જાય છે પીળી ગાડીમાં. તો ચાલો મિત્રો આપણે આપણી જગ્યા ગ્રહણ કરીએ. F1 માં અમને મજા આવી ગઈ બધાને, મમ્મી ને પપ્પા ને બધાને મજા આવી. મમ્મી કેવો રહ્યો એક્સપિરિયન્સ? જોરદાર એક્સપિરિયન્સ. હવે મારી ગાડી હું ફટાફટ દોડાવી દઈશ, 4-wheeler ગાડી. બેના ડ્રાઈવરની જરૂર નથી. મસ્ત. પપ્પા अरे इमेजिंग आज ने क्या क्या बोलते हैं હે અમેઝિંગ. इमेजिंग અમેઝિંગ. मजा आ गया गाड़ी चलाने का. ચાલો થેન્ક યુ દાદા. કાકુ ટીકડે. મિત્રો આપણે આ F1 કાર રેસિંગ ગાડી ઠોકીને ધાકડ ગાડી, આ રાઈડનું નામ છે એ ટ્રાય કર્યા પછી આપણે હવે પહેલાં આપણે ફાઉન્ટેન જોઈએ. મિત્રો આ ફાઉન્ટેન છે, આ બ્રિજ છે, અહીંયાથી છેક સામે તમે જે જોઈ રહ્યા છો એ આખો ફાઉન્ટેન છે, સીધો ત્યાં છેલ્લે સુધી. હું તમને દેખાડું ઝૂમ કરીને. આ છેલ્લે સુધી ફાઉન્ટેન છે, પણ હાલાકી અત્યારે આ ચાલુ નથી, બંધ છે. અહીંયા કને પાણી ભરાઈ પણ રહ્યો છે, જોઈ શકો છો તમે, નીચે પણ પાણી છે. તો ચાલો મિત્રો આપણે અહીંયા કને બ્રિજ ઉપર ફોટો પાડી લઈએ, પછી હું તમને મળું. ચાલો મિત્રો, અહીંયા કને અમે પપ્પાનો ફોટો લઈ રહ્યા છીએ. આ હાર્ટ શેપના આનામાં પપ્પા અને મમ્મીનો મેં કીધો ફોટો લઈ લઈએ એક, એના માટે અહીંયા ઊભા રહ્યા હતા. અને મિત્રો હવે મારી પાછળ એટલે આ ફ્રેમની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો, અહીંયા કને બીજો એક ફોટો માટે છે, આઈ લવ માય ઇન્ડિયા. અહીંયા કને આવી જાઓ, હાલો. હા મિત્રો, અહીંયા કને એક ફોટો આવી ગયો છે. તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ F1 અપ્પુ એક્સપ્રેસ કને. અમે અહીંયા કને પહેલાં એક ફોટો પાડવા માટે ઊભા રહ્યા છીએ. આ ફ્રેમ ચેક કરો ગાઈઝ. અચ્છા હા, તો વંશી અહીંયા કને ગાર્ડનમાં ગઈ છે ફોટો પડાવવા માટે. पूरा तुझे तो आइए नहीं હેલો. તો મિત્રો અમે અહીંયા કને ટ્રેનમાં આવી ગયા છીએ. અહીંયા કને ટિક માર્ક થશે. અપ્પર સ્પેસ. कभी कितने दे सकते हो અહીંયા જ રાખી દીધી. आकर दे दे નમસ્કાર, ગુડ મોર્નિંગ. आकर तेल में काटो आकर तेल में काटो તો ચાલો મિત્રો, હું અહીંયા કને સૌથી પહેલાં બેસી જાઉં છું. મિત્રો ટ્રેન ચાલી પડી છે આપણી અપ્પુ એક્સપ્રેસ. F1 અપ્પુ ટ્રેન બાદ અમે અહીંયા કને આવ્યા હતા અપ્પુ કોલમ્બસ કને. એટલે આ બેઝિકલી એક આ હોડી છે જે આગળ અને પાછળ થાય છે, પણ અત્યારે અહીંયા કને કોઈ અવેલેબલ છે નહીં. પણ એની બાજુમાં તમે જુઓ એક આઈફિલ ટાવર જેવું અહીંયા કને બનાવ્યું છે. મિત્રો એની પાછળ જ ગો કાર્ટિંગ હબ પણ રાખવામાં આવ્યું છે. હાલાકી અત્યારે અહીંયા કને કોઈ અવેલેબલ છે નહીં.
તો મિત્રો ચાલો અપ્પુ કોલંબસ માટે આપણા ભાઈ આવી ગયા છે. ચાલો આપણે ફટાફટ જઈએ. હું તો છેલ્લે જઈશ મિત્રો. આપણે તો છેલ્લી સીટ લઈ રહ્યા છીએ. હું બેના જાય છે મિત્રો. હું આ છેલ્લી સીટ લઈ રહ્યો છું અને બેના સૌથી લાસ્ટની સીટ લઈ રહ્યા છે. પપ્પા વચ્ચે સીટ લઈ રહ્યા છે. ચાલો મિત્રો આપણે આ રાઈડ એન્જોય કરીએ. ગાઈસ તમે જોઈ શકો છો, ચેક કરી શકો છો કેટલી ઉપર સુધી જઈ રહી છે. તમને મારો વ્યૂ દેખાડું હવે. જોજો મિત્રો આ નીચે. હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. વાવ, બહુ જ સરસ છે મિત્રો આ રાઈડ. મજા આવે છે આનામાં. સામે મમ્મી પપ્પા ને બેના એન્જોય કરી રહ્યા છે આ રાઈડને. મજા આવે છે મિત્રો. આ તો જરાક ઉપર જઈ છે ત્યારે થોડું ઘણું આમ શૂન્ય થઈ ગયા એવું લાગતું હોય છે. આપણા આમ હાર્ટ જે એકદમ આમ શૂન્ય થઈ ગયું એવું લાગતું હોય છે. એકવાર ટ્રાય કરવા જવું છે મિત્રો. આ અત્યારે અમે આઈફિલ ટાવર અને ફોટો પાડવા આવ્યા છીએ. તો ચાલો મિત્રો અહીંયાના આપણે ફોટોસ ક્લિક કરીએ. તો મિત્રો અત્યારે અમે આઈફિલ ટાવર અને ફોટો પાડવા આવ્યા છીએ. વંશીને ફોટો પાડવો છે. વંશી કેવો ફોટો પાડવો છે બોલ. ટાસ્ક તો હું પૂરો કરી બતાવ. હા મને ટાસ્ક દેસ બોલ વેલી. હું આઈફિલ ટાવરની ચોટી પકડું ને એવો ફોટો પાડીને ક્યાંથી લઉં અહીંયાથી જ લઈને બતાવું. હે અહીંયાથી જ લઈને. એક મિનિટ મમ્મી અહીંયા કેમેરો પકડ. તારી પાસે મગજ છે શું? અહીંયા કાંઈ તું આઈફિલ ટાવરની બાજુમાં ઊભા ને પછી તું મને કહેશ કે અહીંયાથી એની ચોટી પકડતો એવો ફોટો પાડો. એમ કેમ પોસિબલ છે? અહીંયાથી તું છે ને અહીંયા સુધી તારો હાથ નહીં આવે. મને તો વાંધો ટાસ્ક નહીં. દેવો છે. મેં ટાસ્ક કામ કર તને ફોટો પાડો છે ને તપી જા સામે પારી પર આવી જા. પારી દેખાડો. પારી પર આવી જા. ત્યાં કને ત્યાંથી આપણે કાંક કોશિશ કરીએ. ચાલો પારી પર આવી જાઓ. અહીંયાથી નહીં પડે. ફાઇનલી મિત્રો મારો દીકરો આયુષને એની બેને એક ટાસ્ક દીધો છે જે હવે એણે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે. હવે એ કેવી રીતના એની એક્સેપ્ટ ચેલેન્જ જે છે એ પૂરો કરી રહ્યો છે અને કેવી રીતના એને એ કરવાનું છે એ જોવાનું છે. હવે મારી દીકરી વંશીની હાઇટ છે બહુ નાની અને એફએલ આ જે ટાવર છે એ ટાવરની ચોટી પકડવાનો ટાસ્ક મારા દીકરા આયુષને મળ્યો છે. હવે એનો ફોટો એવો આવવો જોઈએ કે મારી દીકરીની આટલી જ હાઇટ છે અને ચોટી કેવી રીતના પકડે છે એનો એ ફોટો કેવી રીતના લઈ શકે. તો આયુષભાઈ એ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને હવે એની માટે મહેનત કરી રહ્યો છે અને ફાઇનલી એનો એ ફોટો એણે લેવાના ખૂબ પ્રયત્નો કરી લીધા છે ને ફાઇનલી એણે ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી. એનો એ ફોટો એના વિડીયોમાં મૂકવાનો છે ને ફાઇનલી એનામાં સક્સેસ ગયો છે અને એણે એ મિત્રો અહીંયાથી ફોટો લઈ રહ્યો છું. એનામાં તો આ વંશીનો હાથ થાંભલાની બારે પણ નથી. તો થાંભલો દેખાડો. મિત્રો અહીંયાથી હું ફોટો લઈ રહ્યો છું. અહીંયાથી તમે ફોટોના એંગલમાં જુઓ. ફોટોના એંગલથી અહીંયા આગળ આવો તો જુઓ મિત્રો. અહીંયાથી હું તમને ફોનની સ્ક્રીનમાં દેખાડું તો વંશીનો જે હાઇટ પ્રમાણે છે એ આ થાંભલાની બારે પણ નથી જઈ રહી. તો ચાલો મિત્રો હું હજી થોડોક આગળ પાછળ થઈ જાઉં. તો વંશી એક કામ કર, તું અહીંયા કને આ થાંભલા તું અહીંયા કને અહીંયા આ પારી પર છો એની જગ્યાએ અહીંયા સામેની પારી પર આવી જા. રેડી કેમેરામેન ફોકસ કરો. મને તો ચાલો મિત્રો હવે હું ત્યાં કને જાઉં વંશીનો ફોટો પાડવા. પાછળ લાવો. મિત્રો ફાઇનલી વંશીનો હાથ થાંભલા સુધી પહોંચ્યો છે. આપણે હજી કામ કરીએ. તો મિત્રો ફાઇનલી અહીંયા કને એડજસ્ટ થઈ ગયો છે. વંશીનો હાથ ઊંચો કર. થોડો નીચો કર. પર છે
ફોટો આવી ગયો છે. ચાલો મિત્રો, સિલેક્ટ કમ્પ્લીટેડ. તમે જોઈ શકો છો ફોટો આવી ગયો છે. જો મિત્રો હું તમને દેખાડું. મિત્રો આ ફોટો છે આવી ચૂક્યો છે. આ 2x માં ફોટો લીધો છે મેં મિત્રો. અને મિત્રો આ ફૂલ ફોટો 1x માં. તો મિત્રો આઈફિલ ટાવર સાથેના ફોટાનો ચેલેન્જ જીત્યા બાદ અત્યારે સમય થઈ ગયો છે બપોરના 2:11. તો ચાલો મિત્રો અત્યારે અહીંયા કને લંચ બ્રેક છે. તો 2 થી 2:30 વાગ્યા સુધી આપણે બીજો અહીંયા કને આખો આપણે પાર્ક એક્સપ્લોર કરી લઈએ. પછી આપણે રાઇડ્સ કન્ટિન્યુ કરશું. તો મિત્રો અત્યારે આપણી પાસે આઈસ્ક્રીમ લીધી છે આપણે અહીંયા કને 2 સ્કૂપ વાળી આઈસ્ક્રીમ. चॉकलेट रबड़ी क्या है? બદામ રબડી આવી ગયો, कुछ चॉकलेट का ही आएगा, चॉकलेट रबड़ी. એટલે બદામ શેક હશે ચોકલેટ ફ્લેવરમાં અને ચોકલેટ રબડી. ऐसा ही है ना कुछ? કેમેરો પકડ તો મારો કેમેરો પકડ. क्या दूं? फालूदा हाँ, मेरे फालूदा में कोई रोज वाला नहीं चाहिए, और कोई है मिक्स फ्लेवर है, મિત્રો मिक्स फ्लेवर में સરસ આઈસ્ક્રીમ છે. ટ્રાય કરવા જેવી છે. અપુ ઘરમાં તમે આવો ને आता है रोज रेगुलर. ત્યારે અહીંયા કને તમે જરૂરથી આઈસ્ક્રીમ ખાજો. બહુ જ સરસ આઈસ્ક્રીમ છે. मन चखा? हाँ, लेकिन आइसक्रीम मैंगो है, पिस्ता है, बट उसको ये कौन सा डालना है? तो हमारो भूली હવે જાણે એમ ના કિસ્સો. તો મિત્રો અત્યારે બની રહ્યો છે પપ્પા અને બેના માટે આઈસ્ક્રીમ વાળો, બેના માટે આઈસ્ક્રીમ વાળો અને પપ્પા માટે આઈસ્ક્રીમ વગરનો બદામ શેક. તો ચાલો મિત્રો આપણે હવે એની રેસીપી જોઈએ. આઈસ્ક્રીમ, બદામ શેક અને એની ઉપર તૂટી ફૂટી, એની ઉપર બદામ અને હવે ચમચી નાખીને પી લેવાનો. थैंक यू भैया. थैंक यू दादा. મમ્મી તે તારો આ ફાલુદો પીધો? जोरदार, अमेजिंग, गुड फ्लेवर, गुड टेस्ट. હમ ફેબ્યુલસ. एकदम फाइन. તો મિત્રો હવે અત્યારે સમય થઈ રહ્યો છે 2:35 એટલે 2:30 વાગી ગયા છે. એટલે હવે આપણે પહેલા રાઈડ કરવા કરતાં પહેલા આપણે હવે પહેલા જઈ રહ્યા છીએ કે હાલો આપણે પહેલા પિક્ચર જોતા આવીએ. મિત્રો આપણે એન્ટ્રી કરતા સાથે સૌથી પહેલા આપણને અહીંયા કને ચશ્મા આપે છે. મમ્મી આમ જતો. હેલો, સરસ. थैंक यू. થેન્ક યુ બેના. તેર હવે પકડ. હા એકચ્યુઅલ દેખાતું હતું. 3D टाइप नो आ ट्रायल. તો મિત્રો અમે જગ્યા લઈ લીધી છે. ખપે ત્યારે પિક્ચર ચાલુ થઈ જશે. આ બે હેન્ડલ પકડે કે ચાલો મિત્રો. ખુરશી આવશે. એનો હેન્ડલ ખુરશી આવશે. There's like a nasty thunderstorm out there. It's time and visit this old mine. Have fun. Keep your feet up to the seat and your hands on your knees. And remember, અમે ત્યાં 12D મૂવી જોઈ આવ્યા છીએ મિત્રો. બહુ જ સરસ હતી. અને એમાં જે જ્યારે પણ પાણી આવે ત્યારે સામેથી આપણે પાણી ઉડે અને હવા આવે, લાઇટ્સ આવે. આ મારો એક્સપિરિયન્સ છે. હવે બધાનો એક પછી એક એક્સપિરિયન્સ તમને જણાવું. મમ્મી કેવો હતો એક્સપિરિયન્સ? અમેઝિંગ. ફર્સ્ટ ટાઈમ આવું 50 વર્ષની ઉંમરે આવું સરસ અનુભવ કર્યો. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. બહુ મજા આવી. દરિયામાંથી જેની ટ્રેન જાતી હોય મજા આવી ગઈ. જેની કહો ને ભલે અત્યારે અપુ ઘરનો રોલર કોસ્ટર બનશે પણ આનામાં આપણે રોલર કોસ્ટરનો એક્સપિરિયન્સ આપણે કરી લીધો. બેના
બહુ મજા આવી. જ્યારે ચાવા ચીડિયા સામે આવે ત્યારે તો આખી આમ મનમાં હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ હતી. ધીસ ઇઝ ઓનેસ્ટ રિએક્શન. તો મિત્રો અહીંયા કને ગોટ કાર્ટિંગ ચાલુ છે. ના ના જવાય. મિત્રો અહીંયા કને 2 જણા ગો કાર્ટિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો. ગો કાર્ટિંગનો વિડીયો તમે જોયો તો ચાલો મિત્રો હવે આપણે એની બાજુની એક કોઈક રાઈડ છે, ચાલો આપણે એનામાં હાલીએ. ટ્રેનની વાળી કોઈક રાઈડ છે, આઈ થિંક ચાલુ હોય તો સારું. તો ચાલો મિત્રો આપણે જઈએ. આ તો રોલર કોસ્ટર છે, પણ એ તો અત્યારે બંધ છે. તો ચાલો મિત્રો આપણે બીજું કામ જોઈએ અહીંયા આગળ. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગાઈડેડ કારમાં. ચાલો છે જ ને, છે જ હવે ઓનલી. ડાબલો છે એટલે આવે જ ને આપણે પ્રિન્ટ अभी डायरेक्ट जाने का ना इसके लिए તો જો આ બોર્ડ અને ઓલો 2 બોર્ડ આપણા છે કરે એક તો ચાલો મિત્રો આપણે ગાઈડેડ કારમાં જઈએ. હવે ચૂસો મિત્રો અમે નીકળી પડ્યા છીએ અત્યારે ગાડીમાં. રાઈડ બનવા આવ્યું છે, આપ જોઈ શકો છો. ત્યાં કને પપ્પા પણ વિડીયો શૂટ કરી રહ્યા છે. મિત્રો હવે પપ્પા ને મમ્મી જઈ રહ્યા છે. મમ્મી છેલ્લેથી બીજી બેઠી છે અને પપ્પા છેલ્લે બેઠા છે. જોરદાર પપ્પા તમને મજા આવી ગઈ એના અત્યારે સર હતો રાઈડ. મિત્રો આપણે ગાડીમાં તો સફર કરી લીધો. હાલો હવે આપણે જઈએ ટેલિકોમેટ, એટલે આપણે ફ્લાઇટમાં ઉડવા જઈએ. આપણી ફ્લાઇટ પેલા હાલી પડી છે ભાઈ. આ તો હાલવાની સાથે જ સ્પીડમાં હાલવા માંડી ગઈ છે. હમણાં ઉડવા લાગશે. મિત્રો હવે આ ટેક ઓફ થઈ રહી છે ધીમે ધીમે ઉપરની બાજુ. તમે જોઈ શકો છો આ એનું મેકેનિઝમ છે. ધીમે ધીમે હવામાં જઈ રહી છે. ઉપર આવી ગયા છે જમીનથી, જોઈ લો. પહેલા આપણે કેટલા નીચે હતા, હવે થોડા ઘણા આપણે ઉપર આવી ગયા છીએ. પાછળ જુઓ, વાહ મસ્ત. તો મિત્રો હવે આ ફ્લાઇટ આપણી ધીમે ધીમે લેન્ડ થઈ રહી છે. જો આપણે નીચે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, પેટમાં જી આવ્યા છીએ. હવે અમે સ્લેબ બોમ્બમાં જઈ રહ્યા છીએ, આપ જોઈ શકો છો. આમાં પણ ફ્લાઇટ છે.
મજા આવે ના. ચાલો. હા હા, તો આમાં સિંગલ જ બેસાશે. તો મિત્રો રાઈડ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મમ્મી, બેના, પપ્પા. મિત્રો આ રાઈડ તો આપણે લેફ્ટ અને રાઈટ જઈ રહી છે. લેફ્ટ રાઈટ ઉપર નીચે બધે જઈ રહી છે મિત્રો. આ તો